હેલો એવરીવન. અડ્ડા 247 ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાજા રિદ્ધિ તમારા બધા લોકોનું ખૂબ સ્વાગત કરું છું. આપણે લોકોએ ગઈકાલથી એટલે કે બીજી મે થી એક સરસ મજાની ટેસ્ટ સિરીઝની શરૂઆત કરી. એક સિરીઝની શરૂઆત કરી. ટેસ્ટ સિરીઝ તો આ નથી, એને આપણે છેલ્લે ટેસ્ટ સિરીઝ બનાવશું. પીએસઆઈ એએસઆઈ ની એક્ઝામ માટે 2022માં આવનારી પીએસઆઈ ની એક્ઝામ માટેના મહત્વના કાયદા. ગઈકાલે આપણે એક સરસ મજાની બાબત જોઈ, કાયદામાં પ્રવેશ. અને કાયદામાં પ્રવેશ કરી આપણે 9 પ્રકારના કાયદાઓ જોવાના છે. એના વિશે આપણે ચર્ચા કરી. 9 પ્રકારના કાયદાઓ કયા કયા છે એક વખત ખાસ કોમેન્ટ બોક્સમાં મને જણાવો કે આપણે કયા 9 કાયદા જે છે એ શીખવાના છે, જેના વિશે આપણે ગઈકાલના સેશનમાં ચર્ચા કરેલી હતી. બધા લોકોએ જવાબ દેવો કમ્પલસરી છે અને થોડોક ફટાફટ પણ જવાબ દેવાનો છે. બરાબર, આપણી પાસે 9 કાયદા છે. 9 કાયદાને આપણે શીખવાના છે. સહિત બંધારણ. બરાબર, તો આ 9 કાયદા કયા છે એના વિશેની થોડીક માહિતી. નંબર 1 યસ આપણું આઈપીસી. નંબર 2 સીઆરપીસી જ હોય. નંબર 3 એવિડન્સ પણ હોય. બરાબર, આ ત્રણે ને કહેવાય મેજર એક્ટ. આ બધાની આપણે શોર્ટકટ જોઈ હતી. નંબર 2 એના પછી ચોથા નંબરનો અધિનિયમ મોટર વ્હીકલ અધિનિયમ, મોટર વ્હીકલ એક્ટ. એટલે કે આપણે અત્યારે જે ગાડીઓ સ્કૂટરો ચલાવીએ છીએ એના માટેના અલગ અલગ અધિનિયમો જે છે એના વિશેની અહીંયા વાત કરેલી છે. ઓકે, મોટર વ્હીકલ એક્ટ પૂરો થાય એટલે આપણને ખબર હોવી જોઈએ અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમ મોસ્ટ આઈએમપી. ત્યાર પછી અતિ મહત્વનો એક ગુજરાત પોલીસ એક્ટ. બરાબર, આપણા અમુક અમુક કાયદાઓ એવા છે કે જે કાયદાઓ આપણે બોમ્બેમાંથી લીધા. એનું કારણ એ કે આઝાદી પહેલા આપણે લોકો જે છે આઝાદી સમયે આપણે બૃહદ મુંબઈ સાથે જોડાયેલા હતા 1956 થી 1960 સુધી. બરાબર, જેમાં આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર 1956 થી જોડાય છે. બાકીનો તળ ગુજરાતનો વિસ્તાર તો આઝાદી સમયથી જોડાયેલો હતો. કચ્છ અને સૌરાષ્ટ્ર પાછળથી જોડાય. પણ આપણે 1960 સુધી બૃહદ મુંબઈ સાથે હતા એવું આપણે કહી શકીએ. તો બૃહદ મુંબઈ સાથે હોવાથી અમુક અમુક આપણા કાયદાઓ એવા છે જેમાં બોમ્બે પોલીસ એક્ટ. બરાબર, બોમ્બે જુગારધારો એવું લખેલું છે. બોમ્બે પ્રોહિબિશન એક્ટ. પણ એની બદલે આપણે ધીમે 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 એમાં ગુજરાત શબ્દનો ઉપયોગ કરેલો છે. તો અમુક અમુક જગ્યાએ આપણે આ બાબતનો પણ ઉલ્લેખ કરશું. ઓકે, ગુજરાત પોલીસ એક્ટ એના વિશેની પણ આપણે વાત કરવાની છે. આના સિવાય જોજો સાહેબ આપણે જોવાનું છે નશાબંધી અધિનિયમ. નંબર 2 જુગાર પ્રતિબંધક ધારો. અને નેક્સ્ટ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમો. ટોટલ આપણી પાસે આવા 9 પ્રકારના કાયદા છે. આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ, મોટર વ્હીકલ, અનુસૂચિત જાતિ જનજાતિ, ગુજરાત પોલીસ, નશાબંધી, જુગાર પ્રતિબંધક અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ. એમાંથી આપણે લોકો જે છે સાહેબ આનાથી શરૂઆત કરવાની છે. બરાબર, આ મોટર વ્હીકલ એક્ટ જે છે એ મંગળવાર, આજે, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 4 દિવસ ચાલશે. 4 દિવસમાં આપણે આની માહિતી લેવાની છે. એમાં મહત્વના પ્રશ્નો પણ આવી જશે. એમાં મહત્વનો મોટર વ્હીકલ એક્ટ પણ આવી જશે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને લેક્ચરને વધુ ને વધુ ખાસ શેર કરજો. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ. ફરીથી એક વખત અડ્ડા 247 ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાજા રિદ્ધિ તમારા બધા લોકોનું ખૂબ સ્વાગત કરું છું. સરસ મજાના સુવિચારથી શરૂઆત કરીએ સાહેબ કે જિંદગી છે એને જીવવા માટે. બરાબર, જિંદગીને જીવવા માટે છે. બરાબર, અને એ જિંદગી જીવવા માટે છે પણ એમાં ભણવું જરૂરી છે. એટલા માટે જ આપણે બધા લોકો અહીંયા સુધી પહોંચીએ છીએ. હંમેશા એક જ વસ્તુ કહેતી હોય કે જ્યારે તમે મારા લેક્ચર જેવો આવો છો, તમને મારા લેક્ચર ગમે છે તો લિંક શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચાડો. તમારા મિત્રો પણ આપણી સાથે જોડાશે, વર્તુળ મોટું થશે, વધારે મજા આવશે. અને બીજા નંબરની વસ્તુ કે બસ કંઈ જ નથી કરવાનું સાહેબ. આપણે જે પણ કોઈ લેક્ચર જોઈએ છીએ એમાંથી આપણને કંઈક સારું મળ્યું છે તો આપણે બે લોકોને આના વિશે કહેવાનું છે. જો બે લોકોને આના વિશે કહેશું અને આવી રીતે બે લોકો આપણી સાથે જોડાતા જશે તો આપણો પરિવાર દિવસે ને દિવસે ખૂબ મોટો થતો જશે. રાઈટ, તો શરૂ કરીએ.
તો મોટર વ્હીકલ એક્ટ, બરાબર, વાહન, મોટર વાહન અધિનિયમ, એના વિશે આપણે શરૂઆત કરવાની છે. હવે જુઓ, પહેલા થોડી બેઝિક માહિતી મોટર વ્હીકલ એક્ટ વિશે આપું છું. ખાસમ ખાસ જે છે અહીંયા ધ્યાન દેજો. ચલો, મોટર વ્હીકલ એક્ટ જે છે એ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ વિશે વાત કરીએ. સૌથી નંબરની પહેલી વસ્તુ કે આ મોટર વાહન અધિનિયમ જે છે સાહેબ, એ આવ્યો વર્ષ 1988 માં. આ પોઈન્ટ નંબર પહેલો પ્રશ્ન પૂછાય, મોટર વાહન અધિનિયમ કયા વર્ષનો કાયદો છે? 1988. કૌંસમાં યાદ રાખજો, 2015ના અધિક્રમાંક 3 મુજબ સુધારેલો. પ્રશ્ન પૂછાય, છેલ્લે આમાં ક્યારે સુધારો કરવામાં આવેલો હતો? તો 2015ના અધિક્રમાંક મુજબ, બરાબર, અધિક્રમાંક 3 મુજબ જે છે એ આમાં સુધારો કરવામાં આવેલો હતો. ઓકે, હવે જોજો કે આ કાયદો ઓરિજિનલ આવ્યો વર્ષ 1988. એટલે કે આ કાયદો જે છે એ કોને બનાવેલો છે સાહેબ? આ કાયદાનું લાગુ પડવાનું ક્ષેત્ર સમગ્ર ભારત છે. જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારત હોય તો આને કેન્દ્ર સરકારે ગેજેટેડ કરેલો કાયદો હોય. એટલે કે ગુજરાત નથી જુઓ, મોટર વ્હીકલ એક્ટ છે એટલે સમગ્ર ભારતમાં આ લાગુ પડતો હોય. બીજા નંબરની વસ્તુ સાહેબ, ક્યારે અમલમાં આવ્યો આ કાયદો? તો એ દિવસ હતો 14મી ઓક્ટોબર 1988. ઓકે, આ મોટર વ્હીકલ એક્ટ જોતા હોય તો કેટલા પ્રકરણો આપણે જોવા પડે ભાઈ? તો આપણી પાસે ટોટલ 14 પ્રકરણ છે અને આપણી પાસે ટોટલ 217 કલમો છે. બરાબર, આપણી પાસે 14 પ્રકરણ છે અને ટોટલ 217 કલમો છે. પ્રશ્ન કેવા કેવા પૂછાય આ સ્લાઇડ ઉપરથી ખાસ જુઓ. પ્રશ્ન એવો પૂછાય કે મોટર વાહન અધિનિયમમાં કયા વર્ષે સુધારો કર્યો? 2015. કયા અધિક્રમાંક મુજબ? ત્રીજા અધિક્રમાંક મુજબ. મોટર વાહન અધિનિયમ કયા વર્ષે આવ્યો? 1988. ઓકે, આ મોટર વાહન અધિનિયમ જે છે એ લાગુ ક્યાં ક્યાં પડે? તો કે સમગ્ર ભારતમાં, જમ્મુ કાશ્મીર સહિત. પ્રશ્ન પૂછાય, 14મી ઓક્ટોબર 1988 ના દિવસે કયો કાયદો લાગુ પડ્યો? અથવા તો મોટર વ્હીકલ અધિનિયમ જે છે એ કયા દિવસે લાગુ પડ્યો? 14મી ઓક્ટોબર 1988. મોટર વ્હીકલ અધિનિયમમાં કેટલા પ્રકરણો છે? 14 પ્રકરણો છે. મોટર વ્હીકલ અધિનિયમમાં કેટલી કલમો છે? 217 કલમો છે. 1988, 2015માં સુધારો, સમગ્ર ભારત, 14મી ઓક્ટોબર 1988, પ્રકરણ 14, કલમ 217. પ્રોગ્રામ ક્લિયર. નેક્સ્ટ જઈએ. 14 પ્રકરણમાંનું પ્રકરણ નંબર પહેલું એટલે પ્રારંભિક. હું હંમેશા કહું છું અને આજે ફરીથી કહીશ, ખાસ સાંભળજો સાહેબ, યાદ રાખજો. સમગ્ર કાયદામાં કોઈ પણ કાયદો જ્યારે તમે ભણતા હશો ત્યારે એક વસ્તુની ખાસ નોંધ લેજો કે પેલું પ્રકરણ એનું હંમેશા પ્રારંભિક જ હશે, ઓલવેઝ. અને પેલી કલમ હંમેશા ટૂંકી સંજ્ઞા, બરાબર, એનો વિસ્તાર અને આનો આરંભ જે છે એ કયા દિવસે થયો તો એના વિશેની વાત હશે. બરાબર, આ ફાઇનલ છે. કલમ નંબર પહેલી બધાય કાયદામાં ફિક્સ હોય અને પ્રકરણ નંબર પહેલું બધાય કાયદામાં ફિક્સ. પ્રકરણ પહેલું પ્રારંભિક કલમો જે છે એ કે એમાં ટૂંકી સંજ્ઞા, વ્યક્તિ એટલે ક્યાં સુધી ફેલાયેલો છે અને આરંભ. રાઈટ, તો પ્રકરણ નંબર 1 જે છે એના વિશે થોડીક વાત કરીએ સાહેબ. તો પ્રકરણ નંબર 1 જે છે સાહેબ, એમાં કલમ નંબર 1 અને 2 છે. આપણને એમ થાય કે લે 1 ને 2 નાની, ના, આ જ નાની છે, આ તો બહુ મોટી છે. સમજશું એના વિશે. કલમ નંબર 1 સાહેબ વાત કરે છે ટૂંકી સંજ્ઞા. તો મોટર વ્હીકલ એક્ટની ટૂંકી સંજ્ઞા છે MV એક્ટ 1988. વ્યાપ્તિ કઈ જગ્યાએ ફેલાયેલો છે? સમગ્ર ભારતમાં. ઓકે, આરંભ ક્યારથી થયો? હમણાં જ આપણે વાત કરી રીતે 14મી ઓક્ટોબર 1988 કાયદો જે છે એ આરંભ થાય.
લો હતો 14 ઓક્ટોબર 1988 આરંભ થયો. વ્યાપ્તિ તો કે સમગ્ર ભારતમાં. ટૂંકી સંજ્ઞા MV એક્ટ 1988. આ આપણી કલમ નંબર 1. પ્રકરણ નંબર 1 પ્રારંભિક પ્રશ્ન પૂછાય મોટર વ્હીકલ એક્ટનું. પ્રકરણ નંબર 1 શું કહે છે? પ્રારંભિક. પ્રકરણ નંબર 1 માં કેટલી કલમો છે? 2 કલમો છે. કલમ નંબર 1 શું કહે છે? ઓલવેઝ શું કહેતી હોય? ટૂંકી સંજ્ઞા, બરાબર, એનો વિસ્તાર અને એનો આરંભ. ઓકે, ટૂંકી સંજ્ઞા, એનો વિસ્તાર અને એનો આરંભ જે છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરશું કલમ નંબર 2 વિશે. ચાલો, પ્રકરણ નંબર 1 એટલે કે પ્રારંભિક ને એની કલમ નંબર 1 ની ચર્ચા કર્યા પછી હવે આપણે જવાનું થાય કલમ નંબર 2 વ્યાખ્યાઓમાં. જો યાદ રાખજો, વ્યાખ્યાઓ છે ને કોઈ પણ કાયદાનો સૌથી મહત્વનો પોર્શન છે. જેમ કે જો આપણે જ્યારે આઈપીસી જોયું ને ત્યારે પ્રકરણ નંબર 2 માં વ્યાખ્યા જોઈ હતી. આખે આખું પ્રકરણ નંબર 2 કહેતું હતું સામાન્ય સ્પષ્ટીકરણ. જ્યારે સીઆરપીસી જોયું ને ત્યારે કલમ નંબર 2 માં વ્યાખ્યા જોઈ હતી. બરાબર, સીઆરપીસી ની કલમ નંબર 2 માં. અને જ્યારે એવિડન્સ જોયું ને ત્યારે એની કલમ નંબર 3 માં વ્યાખ્યા જોઈ હતી. બરાબર, જ્યારે આપણે કોન્સ્ટેબલ હતી ને કોન્સ્ટેબલ ટાણે આપણે કાયદાના લેક્ચર લીધેલા છે. એમાં આપણે આઈપીસી સીઆરપીસી ની એવિડન્સની બેઝિક બાબતો વિશે વાત કરેલી હતી. તમે આઈપીસીમાં પ્રકરણ નંબર 2, સીઆરપીસીમાં કલમ નંબર 2 અને એવિડન્સમાં કલમ નંબર 3. હવે ફરીથી એક વસ્તુ યાદ રાખી લ્યો, આમાં ને આમાં મોટર વ્હીકલ એક્ટ, આ એમવી એક્ટ જે છે એની કલમ નંબર 2 માં અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. અલગ અલગ વ્યાખ્યાઓ વિશે વાત કરીએ, કારણ કે વ્યાખ્યાઓ અતિ મહત્વની છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે, જો કેવી રીતે પ્રશ્ન પૂછાય કહી દઉં. નીચેનામાંથી કલમ નંબર 2 માં કઈ કઈ વ્યાખ્યાઓ આપેલી છે? અથવા તો તમને કોઈ વ્યાખ્યા આપી દે, વ્યાખ્યા શું કે છે એવો પ્રશ્ન પૂછાય. અથવા તો ઉપર તમને એમ કે ભાઈ વિસ્તાર એટલે શું, તો કે નીચેનામાંથી ઓપ્શનમાં ગોતો. અથવા તો વિસ્તારની વ્યાખ્યા આપી દે, એમ કે નીચેનામાંથી આ શેની વ્યાખ્યા છે એ આપણે જોતા જઈશું. જો સૌથી પહેલી વ્યાખ્યા એટલે વાત કરેલી છે વિસ્તારની. ઓકે, હવે જો આને ખાસ સમજીએ, આ વસ્તુને ખાસ મગજમાં લેજો સાહેબ. સરસ મજાની સમજૂતી, વિસ્તાર. સાહેબ વિસ્તાર એટલે શું? તો કે વિસ્તાર એટલે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને નક્કી કરેલ વિસ્તાર. ઓકે, આ શું છે એ સમજજો. સાહેબ વિસ્તાર એટલે કે કયા કયા વિસ્તારમાં આ કાયદો જે છે એ લાગુ પડશે. તો જો આ કાયદો કેન્દ્ર સરકારે જ બનાવી કાઢ્યો, હવે આ કાયદો જે છે ને એપ્લાય કરવાનો છે. તો એ કાયદો જ્યારે અપ્લાય કરવાનો થશે ત્યારે કેટલા વિસ્તારમાં, તો કે રાજ્ય સરકાર એના માટે જાહેરનામું પ્રસિદ્ધ, અને રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી અને એક વિસ્તાર નક્કી કરશે, એ વિસ્તારમાં આ કાયદો લાગુ પડતો હોય છે. હવે જુઓ, ટ્રેલર વાળું વાહન, બરાબર, ટ્રેલર વાળું વાહન. ટ્રેલરનો મતલબ આપણે યાદ રાખવાનો કે ટ્રેલરમાં આગળ એક આવું ટ્રેક્ટર જોડાયેલું હોય. બરાબર, આગળ એક ટ્રેક્ટર જેવું જોડાયેલું હોય એને ટ્રેલર વાળું વાહન કહેવાય. ફરીથી એક વખત જોજો, ટ્રેલર વાળું વાહન એટલે શું? જે વાહનમાં સેમી ટ્રેલર જોડેલું હોય તેવું વાહન. બરાબર, જે વાહનમાં નાનકડું એવું પાછળ સેમી ટ્રેલર જે છે એ આવી રીતે જોડાયેલું હોય બંને વસ્તુ, તો એને કહેવાય સેમી ટ્રેલર જેવું વાહન, એટલે ટ્રેલર વાળું વાહન. હવે ત્યાર પછી જોવો એક શબ્દ આવે છે ધરીનું વજન. આ મોસ્ટ આઈએમપી છે. વાહનો છે ને, અમુક અમુક વાહનો તમે જોજો કેટલા બધા પૈડા હોય, કેટલા બધા પૈડા હોય, લાંબી, જેમ કે પવન ચક્કીઓ લઈ જતા હોય તો એ લાંબા પૈડા વાળું હોય આખા. તો હવે જોજો કે ધરીનું વજન એટલે શું? પૈડા સાથેનું વજન. જમીનની સપાટી ઉપર પૈડા સાથે ધરીનું વજન.
જમીનની એક સપાટી છે અને આ જમીનની સપાટી ઉપરનું પૈડા સાથેનું ધરીનું વજન, રાઈટ, એને આપણે ધરીનું વજન એવું કન્સિડર કરશું. જો વ્યાખ્યાઓને ખાસ સમજો, વ્યાખ્યાઓ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ બધા એક્ટ એવા છે, મોટર વ્હીકલ એક્ટ એવા, જે આપણે જિંદગીમાં એક જ વખત કરવાના છે. બરોબર, પછી તો આપણે પીએસઆઈ પાસ થઈ જ જવાની છે. અને આ બધા કાયદાઓ તમને પ્રેક્ટિકલ લાઈફમાં પણ બહુ ઉપયોગી થાય. ઓકે, કલમ નંબર 2 એટલે વ્યાખ્યામાં 3 વ્યાખ્યા જોઈ: વિસ્તાર, ટેલર વાળું વાહન અને ધરીનું વજન. વિસ્તાર એટલે શું? તો કે રાજ્ય સરકાર જે છે એક ગેજેટ પ્રસિદ્ધ કરશે અને આપણે જાહેરનામું કહીએ છીએ. તો એ જાહેરનામું પ્રસિદ્ધ કરી નક્કી કરેલો વિસ્તાર જે છે એ વિસ્તારને આમાં કન્સિડર કરવામાં આવશે. નંબર 2 ટ્રેલર વાળું વાહન. ટ્રેલર વાળું વાહન એટલે શું? તો કે જે વાહનમાં સેમી ટ્રેલર જોડાયેલું હોય ટ્રેલર વાળું વાહન કહેવાય. અને નંબર 3 ધરીનું વજન. તો ધરીનું વજન એટલે શું? તો કે પૈડા સાથેનું વજન. પૈડા સાથેનું વજન એટલે શું? તો કે જો ભાઈ મોટા મોટા વાહનો ને એમાં મોટા મોટા પૈડાઓ જોડાયેલા હોય, મોટા અથવા વાહન નાના પૈડાઓ, તો આ પૈડા સાથેનું વજન જે છે એ જમીન ઉપર પડે છે. અને જમીન પરની ધરી સાથેનું વજન એનું કહેવાય ધરી. એટલે જમીન જે છે એને ધરી કહેવાય, ઉપરનો ભાગ, ઉપરની ધરા એટલે જમીન કહેવાય, જમીનને ધરી કહેવાય. તો પૈડા સાથેનું વજન જમીનની સપાટી ઉપર સાથે ધરીનું વજન એટલે ધરીનું વજન કહેવાય. તો આ આપણી 3 વ્યાખ્યાઓ આપણે જોઈ. ઓકે, હવે જુઓ સાહેબ, મોસ્ટ ટાઈમ વસ્તુ નોંધણીનું પ્રમાણપત્ર. આ નોંધણીનું પ્રમાણપત્ર એટલે શું છે? તો નોંધણીનું પ્રમાણપત્ર તમે હું આપ્યું કે નહીં? જ્યારે આપણે કોઈ પણ વાહનની નોંધણી કરાવી છે, જ્યારે આપણે લાયસન્સ જોતું છે, ત્યારે આપણે એક અધિકારી પાસે જઈએ છીએ અને ઈ અધિકારી આપણને પ્રમાણપત્ર આપે છે, જેને સરકાર માન્ય પ્રમાણપત્ર કહેવાય. હે, તો આ સરકાર માન્ય પ્રમાણપત્ર આને કહેવામાં આવે છે. હવે સમજો, નોંધણીનું પ્રમાણપત્ર એટલે શું? ખાસ વ્યાખ્યા યાદ રાખજો. પ્રકરણ નંબર 4 મુજબ, મોટર વ્હીકલ એક્ટનું 4થું પ્રકરણ અને 4થા પ્રકરણ મુજબ કાયદા અધિકારી. કાયદા અધિકારી એટલે કોણ? જેની પાસે કાયદા દ્વારા સત્તા છે. સત્તા ધરાવનાર વ્યક્તિ. બરાબર, આ સત્તા ધરાવનાર વ્યક્તિ આપણને જે પરવાનો આપે છે કે ભાઈ તમારે આવી રીતે વાહન ચલાવવાનું, આ વાહન ચલાવવાનું, આ વાહન તમારું છે, એ પ્રમાણપત્રનો એક શેરો લગાવી દે છે, એને નોંધણીનું પ્રમાણપત્ર કહેવાય. અને આપણે એ નોંધણીનું પ્રમાણપત્ર લેવા માટે પણ એની પાસે જવું પડે. તો 4થા નંબરની વ્યાખ્યા ક્લિયર થઈ, નોંધણીનું પ્રમાણપત્ર. પ્રકરણ નંબર 4 મુજબ કાયદા દ્વારા જેને સત્તા આપવામાં આવેલી છે, સત્તા ધરાવનાર વ્યક્તિ આપણને જે પરવાનો આપે છે, ઈ પરવાનો આપે છે અને નોંધણીનું પ્રમાણપત્ર કહેવામાં આવે છે. બરાબર, આ આપણા મોટર વ્હીકલ એક્ટની 4થી વ્યાખ્યા. ફરીથી એક વખત કહો, આપણે 4 વ્યાખ્યા જોઈ: વિસ્તાર, ટેલર વાળું વાહન, ધરીનું વજન અને નોંધણીનું પ્રમાણપત્ર. 4 વ્યાખ્યાઓ ક્લિયર છે? નેક્સ્ટમાં જઈએ, યસ કે નો? ચલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. એવરીવન, અવાજ પ્રોપર આવે છે અને તમને લોકોને આ વસ્તુ સમજાય છે કે નહીં? જો આજે અક્ષર એ પરફેક્ટ એકદમ મોટા મોટા થઈ જાય એટલે એમાં પણ કંઈ વાંધો નહીં આવતો હોય. કદાચ હજુ તમને અક્ષર ન ઉકલતા હોય તો તમારે યુટ્યુબમાંથી વિડીયોની ક્વોલિટી સુધારવાની જરૂર છે. બરાબર, એટલે એ કામ કરજો. બરાબર, પ્રકરણ નંબર 1 આપણે જોઈ રહ્યા છીએ, રાઈટ. કલમ નંબર 1 જોઈ, કલમ નંબર 2 આપણે જોઈ રહ્યા છીએ, રાઈટ. એમાં આપણે 4 વ્યાખ્યાઓ જોઈ, 5મી વ્યાખ્યા પર તરફ પ્રયાણ કરીએ. યસ, જે લોકો ફર્સ્ટ ટાઈમ મારા લેક્ચરમાં હોય, તમામ લોકો ખાસ યાદ રાખજો કે આપણો લેક્ચર રોજે રોજ 9 વાગે હોય. આ સપ્તાહને આપણે કાયદા સપ્તાહ તરીકે ઉજવીએ છીએ, જેમાં આપણે મોટર વ્હીકલ એક્ટ જે છે એ જોઈ રહ્યા છીએ. તો આ કાયદા સપ્તાહમાં તમારા બધા લોકોનું ખૂબ હાર્દિક સ્વાગત છે. ખાસ આપણા કાયદા સપ્તાહમાં જોડાવા માટે વધુ ને વધુ લોકોને આમંત્રિત કરો, વધુ ને વધુ લોકો જે છે એને આપણી સાથે જોડાવો, કારણ કે આપણે પીએસઆઈ નો એક મહત્વનો કાયદો મોટર વ્હીકલ એક્ટ જોઈ રહ્યા છીએ. બરાબર, તો અતિ મહત્વના કાયદાઓની જ્યારે વાત થતી હોય ત્યારે તમને એ વસ્તુની ખાસ ખબર હોવી જોઈએ કે આપણે જે છે એ પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલ માટે તૈયારી કરી રહ્યા છીએ. આવનારી એક્ઝામમાં પણ તમને ઉપયોગી એ થાય. અને કાયદો જે છે તો પ્રેક્ટિકલ લાઈફમાં પણ આપણા માટે બહુ જરૂરી છે સાહેબ. બરાબર છે, તો ઈ વસ્તુ જે છે આપણે જોઈ રહ્યા છીએ. પહેલી વખત જે લોકો હોય એ લોકો અડ્ડા 247 ની ચેનલ સાથે જોડાવાનું ભૂલતા અને વધુ માહિતી આપણે પછી તમને આપશું. ચલો ભાઈ, કંડક્ટર કોને કહેવાય? 5મા નંબરની વ્યાખ્યા મોસ્ટ ટાઈમ
જ્યારે આપણે કોઈ પણ બસમાં જઈએ ત્યારે આપણી પાસે જે છે એક વ્યક્તિ આવે છે જે આપણી પાસે ટિકિટ માંગે છે અને એના પૈસા માંગે છે. આપણને મુસાફરી કરવાની સત્તા આપે છે અને એ સત્તા આપવા માટે આપણને ટિકિટ આપે છે અને એને આપણે કહેશું કંડક્ટર. ઓકે, કંડક્ટરની વ્યાખ્યા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે શું? તો કંડક્ટરની વ્યાખ્યા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે આપણે 3 વસ્તુ જે છે એમાં યાદ રાખવાની છે. નંબર 1, ચડવા કે ઉતારવા માટે ઉપયોગી થનાર વ્યક્તિ. એટલે કે સૌથી પહેલા તો કોઈ પણ વાહનમાં ચડવા માટેના ઉતરવા માટેના જે નીતિ નિયમો છે એનું પાલન કરાવવાનું કામ કંડક્ટર પાસે હોય. એ નીતિ નિયમો કંડક્ટર નો બનાવી શકે, કારણ કે એના માટે ઉપયોગ થનાર વ્યક્તિ છે, એટલે એને ત્યાં વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે. નંબર 2, બીજા નંબરની વસ્તુ, ભાડા વસૂલ કરનાર વ્યક્તિ. અને મુદ્દો નંબર ત્રીજો, પોઈન્ટ નંબર ત્રીજો, અને ખાસ 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 યાદ રાખજો, અન્ય કોઈ કાર્ય માટે પણ એમની મદદ લઈ શકાય છે. ઓકે, કેવા અન્ય કાર્ય માટે મદદ લેવાય? જુઓ, જેમ કે જુઓ, કંડક્ટર હશે, જે પણ કોઈ સ્ટોપ આવશે તો એની પાસે સરસ મજાની ઘંટડી હશે, બરાબર. આપણે એમ કેવું હોય છે કે અમારે અહીંયા ઉતરવું છે, તો એ ઊભા રાખવાનું કામ કરે, તો એ ડ્રાઈવરને મદદ કરવાનું કામ કરે છે, પેસેન્જરોને મદદ કરવાનું કામ કરે છે, એનો કોઈ પ્રશ્ન હોય તો સોલ્વ કરવાનું કામ કરે છે. તો અન્ય કોઈ કાર્યમાં મદદ પણ કરી શકે છે, એના માટે પણ આપણે આ વ્યક્તિની નિમણૂક કરીએ છીએ. તો કંડક્ટરના 3 કામ ખાસ યાદ રાખવાના. જ્યારે જ્યારે પેસેન્જરને જરૂર પડે, ડ્રાઈવરને જરૂર પડે, કે જાહેર માર્ગમાં જ્યારે ટ્રાફિક થઈ જાય, બરાબર, તો એ ટ્રાફિકને સોલ્વ કરવાનું કામ પણ નીચે ઉતરીને કરે છે. એટલે કંડક્ટરને મદદ કરશે, રાઈટ. ખાસ કંડક્ટર ડ્રાઈવરને મદદ કરશે, લોકોની સમસ્યાઓનું હલ કરશે. ઓકે, કદાચ જાહેર માર્ગ ઉપર પણ કઈ અડચણ ઊભી થાય તો એને દૂર કરવાનું કામ કરશે. નંબર 2, ચડવા કે ઉતરવા માટે ઉપયોગી થનાર વ્યક્તિ છે અને ભાડા વસૂલ કરનાર વ્યક્તિ છે. તો આપણી 5મા નંબરની વ્યાખ્યા. હવે આપણે સાહેબ જોવાનું થાય કંડક્ટરનું લાયસન્સ. વ્યાખ્યા 6 નંબરની 5 વ્યાખ્યા જોઈ: વિસ્તાર, ટેલર વાળું વાહન, ધરીનું વજન, નોંધણીનું પ્રમાણપત્ર અને કંડક્ટર. હવે આપણે જોઈએ કે આ કંડક્ટરનું લાયસન્સ એટલે શું છે. એ કંડક્ટરનું લાયસન્સમાં કયા પ્રકારની જોગવાઈઓ હોય? ઓકે, હવે જો સાહેબ આપણે કંડક્ટર જે છે ને એની વ્યાખ્યા જોઈએ. હવે વાત કરવાની કંડક્ટરમાં આપણે 3 વસ્તુની વાત જોઈ, બરાબર. હવે આપણે વાત કરવાની કંડક્ટરનું લાયસન્સ. કંડક્ટરનું લાયસન્સ કેવી રીતે મળે? ઓકે ભાઈ, પહેલા એક્ઝામ પાસ કરવાની, પછી એમાં આપણે શારીરિક કસોટીમાં પણ પાસ થવાનું, પછી આપણને લાયસન્સ મળે. પણ યાદ રાખજો, કંડક્ટરનું લાયસન્સ એઝ પર મોટર વ્હીકલ એક્ટના પ્રકરણ નંબર 3 મુજબ પ્રાપ્ત થાય. બરાબર, મોટર વ્હીકલ એક્ટમાં પ્રકરણ નંબર 3 મુજબની જોગવાઈ મુજબ મળે. જે આપણે પ્રકરણ નંબર 3 જોઈશું ને ત્યારે હું તમને ઇન ડિટેલ સમજાવીશ. પછી જુઓ, ત્યાર પછી છે કોન્ટ્રાક્ટર ગેરેજ. બરાબર, કોન્ટ્રાક્ટર ગેરેજ એટલે હું? તો કે ભાડું લઈને અથવા કોઈ પણ બદલો લઈને જતું વાહન. એટલે શું? બરાબર, કાં તો ભાડું લે છે, કોઈ પણ બદલો એટલે શું? તો કે લઈ જાય છે ને એના બદલામાં કઈક વસૂલે છે, એટલે એના બદલામાં કઈક રકમ મેળવે છે. એને કહેવાય કોન્ટ્રાક્ટર ગેરેજ. કોન્ટ્રાક્ટર ગેરેજ એટલે શું? તો કે કોન્ટ્રાક્ટ સાથે જોડાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એ જે વાહન જાય એને કહેવાય કોન્ટ્રાક્ટર ગેરેજો. તો 7મા નંબરની વ્યાખ્યા તમને લોકોને ક્લિયર હશે, બરાબર. 7મા નંબરની વ્યાખ્યા ક્લિયર હશે. ટોટલ જુઓ કેટલી વ્યાખ્યા, તો કે વિસ્તાર, ટેલર વાળું વાહન, ધરીનું વજન, ભૂલતા નહીં, નોંધણીનું પ્રમાણપત્ર, કંડક્ટર, કંડક્ટરનું લાયસન્સ, કોન્ટ્રાક્ટર ગેરેજ. ત્યાર પછી જુઓ ભાઈ, વેપારી. વેપારી જે છે ને સાહેબ, એમાં એક ખાસ મુદ્દો યાદ રાખવાનો છે કે ખરીદ વેચાણના ધંધામાં સંકળાયેલ વ્યક્તિ. જે વ્યક્તિ ખરીદ વેચાણના ધંધામાં સંકળાયેલા હોય, વાહનની લેવેચ કરતા હોય,
બરાબર, એને કહેવાય છે વેપારી. કોઈ પણ ખરીદ વેચાણના ધંધામાં સંકળાયેલા હોય. મોટર વ્હીકલ જોતા હોય તો આપણને વાહન યાદ આવે કે વાહનની ખરીદી વેચાણ સાથે સંકળાયેલા વ્યક્તિ, એવા ધંધામાં સંકળાયેલા વ્યક્તિ, કોઈ પણ રીતે વાહનો સાથે જોડાયેલ વ્યક્તિ જે છે એને આપણે વેપારી કહીશું. ઓકે, હવે જોજો કે સાહેબ ડ્રાઈવર એટલે શું. બરાબર, ડ્રાઈવર એટલે શું તો કે મોટર વાહન અધિનિયમ મુજબ વાહનને ચલાવનાર દરેક વ્યક્તિ ડ્રાઈવર છે. બરાબર, જે વાહનને ચલાવી શકે, એમાં રિપેરિંગ કરી શકે, કઈ સમસ્યા ઊભી થાય તો એની સામે જજુમી શકે, પોતાની રીતે જે છે એ વાહન જે છે બેસ્ટ રીતે ચલાવવાના નિર્ણયો પણ લઈ શકે. જ્યારે એને એવું લાગે કે મારે અત્યારે આ નિર્ણય લેવાની જરૂર છે ત્યારે નિર્ણય લઈ શકે. તો આ મોટર વાહન અધિનિયમ મુજબ કોઈ વ્યક્તિ જે છે ડ્રાઈવર કહેવાય, તો કે જે વાહન ચલાવે છે ડ્રાઈવર કહેવાય. એ દરેક વ્યક્તિ ડ્રાઈવર છે. આ એક સિમ્પલ બાબત છે. નંબર 2, ડ્રાઇવિંગ લાયસન્સ. પહેલા જ નંબરની વસ્તુ યાદ રાખજો. ડ્રાઇવિંગ લાયસન્સ એટલે શું તો કે આપણને પરવાનો મળે છે. સ્કૂટર હલાવવાનો, ગાડી હલાવવાનો, જેવું આપણી પાસે લાયસન્સ એવા આપણે વાહન હલાવી શકીએ. દ્વિચક્રી તો દ્વિચક્રી, ત્રિચક્રી તો ત્રિચક્રી, ચાર ચક્રી, ચાર ચક્રી, આઠ ચક્રી, આઠ ચક્રી, જેટલી ચક્રીઓ રાખવી એટલી રાખીએ. બરાબર, આપણને એક પરવાનો આપવામાં આવે છે આ કાયદા મુજબ. પણ યાદ રાખજો કે આમાં શીખવ કેટેગરી વાળા વ્યક્તિનો સમાવેશ ન થાય. એટલે કેવા, જેને આગળ લર્નિંગ એમ લખ્યું હોય એવા વ્યક્તિઓ જેની પાસે શીખાવ લાયસન્સ છે એવા. બરાબર, આપણે કહીએ ને કે હજી કોઈ પણ વ્યક્તિ 18 વર્ષનો થાય તો 18 વર્ષથી એને લાયસન્સ મળવાનું શરૂ થાય. પણ હવે આપણે શું કરીએ છીએ સાહેબ, તો 18 વર્ષથી લાયસન્સ મળવાનું શરૂ થાય ને 1 વર્ષ પહેલા જ, એટલે ત્યારે જ્યારે તમારું 17મું વર્ષ ચાલુ થઈ ગયું હોય એ જ વર્ષથી તમને કામ ચલાઉ લાયસન્સ મળી જાય છે. કે ભાઈ હવે તમારે શીખવું છે તો તમારી પાસે કામ ચલાઉ લાયસન્સ હોવું જરૂરી છે, કારણ કે 1 વર્ષ પછી તમે સ્કૂટર, ગાડી ચલાવી શકવાના છો. તો આરટીઓ આપણને શીખાવ કેટેગરીનું લાયસન્સ આપે છે. એ લાયસન્સ આપણે બતાવી શકીએ છીએ જો અમારી પાસે આ પરવાનો છે અને એ મુજબ જ અમે આ હલાવીએ છીએ. તો શીખાવ કેટેગરીનું લાયસન્સ જે છે એનો સમાવેશ ડ્રાઇવિંગ લાયસન્સમાં થતો નથી. એ વાત ખાસ યાદ રાખજો. બીજા નંબરની વસ્તુ, ડ્રાઇવિંગ લાયસન્સ એટલે શું તો કે આ કાયદામાં જણાવેલ સત્તા ધરાવનાર અધિકારી એક પરવાનો આપે છે અને ઈ પરવાના સ્વરૂપે ઈ લાયસન્સ કાઢીને આપે છે. બરાબર, કે તમે હવે વાહન જે છે ઈ આ વાહન ચલાવવા માટે તમે કેપેબલ છો, એટલે જે વાહન તમને આપે એ વાહન તમે ચલાવી શકો છો. બરાબર, તો એને કહેવાય ડ્રાઇવિંગ લાયસન્સ. પણ ડ્રાઇવિંગ લાયસન્સ ગમે ન આપી શકે, કાયદા દ્વારા જેની પાસે સત્તા છે એ જ અધિકારી આપી શકે પરવાના સ્વરૂપે. બરાબર, આ વાત થઈ ડ્રાઇવિંગ લાયસન્સની. હવે જો શૈક્ષણિક સંસ્થા બસ, આ શું છે. જો 10 વ્યાખ્યા આપણે પૂરી કરી છે, ખાસ જોજો 11મી વ્યાખ્યામાં પ્રવેશ કરી રહ્યા છીએ. ઓકે, 11મા નંબરની વ્યાખ્યા શું કે છે ખાસ આને સમજો. 11મા નંબરની વ્યાખ્યા છે ને સાહેબ એવું કે છે કે કોઈ પણ શાળા, કોલેજ કે અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, શાળા કોલેજ ખાલી, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા એ શૈક્ષણિક સંસ્થાની માલિકીની એનું માલિકીનું વાહન અથવા તો એને ભાડે લીધેલું વાહન, પણ એ વ્યક્તિનું શૈક્ષણિક સંસ્થાનું વાહન, એની માલિકીનું વાહન જે એનું જ છે, એના માટેનું જ છે. બરાબર, એ કોની સાથે સંકળાયેલું છે તો કે ભાઈ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલું છે. કેવી રીતે, વિદ્યાર્થીઓ સાથે કે કર્મચારીઓ સાથે સંકળાયેલું છે તો કે એને લઈ જવા અને મૂકવા માટે ઉપયોગી થાય છે. તો એને કહેવાય છે શૈક્ષણિક સંસ્થા બસ. કોઈ પણ શાળા, કોઈ પણ કોલેજ કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા એનું માલિકીનું વાહન, બરાબર, જે વિદ્યાર્થીઓ અને કર્મચારીને લઈ આવવા કે લાવવા જવા માટે ઉપયોગી થાય છે એવી વસ્તુની વાત અહીંયા છે.
જેને કહેવાય છે શૈક્ષણિક સંસ્થા. બસ તો આ આપણી 11મા નંબરની વ્યાખ્યા. 15 વ્યાખ્યા કરી લેશું, પછી આપણે પાછું પહેલેથી રિવિઝન કરશું. 15 વ્યાખ્યાઓ કરવી જરૂરી છે. 15 વ્યાખ્યા થઈ જાય સાહેબ એટલે પહેલેથી આપણે પાછો લેક્ચર ઉપાડશું. ક્લિયર કટ છે? બરાબર. એ આપણો રિવિઝન ટાઈમ. રિવિઝન કરવું મસ્ટ છે, કમ્પલસરી છે. જેટલું રિવિઝન અહીંયા કરશો એટલી જ તમને મજા આવશે. ઓકે. અહીંયા જુઓ, હવે આપણે જોવાનું છે દર. દર એટલે શું? તો દર એટલે જો દરેકે દરેક વાહન પોતાની માલિકીના ન હોય, કોઈક વાહનને કોઈક વ્યક્તિએ ભાડા પેટે લીધા હોય, તો ભાડા પટ્ટે જે રકમ નક્કી કરેલી હોય, બરાબર, અથવા તો કોઈ પાસેથી ભાડું લેતા હોય, બરાબર, પેસેન્જરને બેહાડી જાય તો સેવા કરવા તો કોઈ ન ઉભું હોય કે હાલો ભાઈ રાજકોટ થી જામનગર સેવા ચાલુ કરી. ના, બધા લોકો જે છે એક પર્પસ થી જ ઉભા રહેતા હોય. તો ભાડા પટ્ટે જે રકમ લીધેલી હોય એને દર કહેવાય. દર. ઉંદેડાનું કે સાપનું દર નહીં. બરાબર. વાત થાય છે ભાડા પટ્ટાની રકમ. ઓકે. વાત કરીએ માલની. આ માલ એટલે શું? તો નંબર 1, પહેલા જ નંબરની વસ્તુ, જીવંત વ્યક્તિ સિવાયની વસ્તુઓ તમામ. જીવંત વ્યક્તિ સિવાયની તમામ વસ્તુ એને માલ કહેવાય. બરાબર. જીવંત વસ્તુ સિવાય. રાઈટ. બીજા નંબરની વસ્તુ જુઓ, કોઈ પણ વાહન અથવા પશુનો ઉપયોગ કરીને લઈ જવાતી વસ્તુ. જેમ કે આપણે કહીએ છીએ ટ્રેનમાં માલગાડી હોય, એમાં ખાલી માલની છે ને અવર જવર થતી હોય, બરાબર. ટ્રેક્ટર જુઓ માલ લઈ જવા માટે, ટ્રક જુઓ માલ લઈ જવા માટે. પણ આજની તકે પણ આપણે ઊંટ છે, ગધેડા છે, ગાય છે, બળદ છે, આનો ઉપયોગ કરીએ છીએ વસ્તુઓ લાવવા, લઈ જવાને મૂકવા માટે. તો એને પણ માલ કહેવાય કે કોઈ પણ વાહનનો ઉપયોગ થાય અને કોઈ પણ પશુનો ઉપયોગ થાય અને એ ટાઈમે જે વસ્તુઓ લઈ જવામાં, લાવવા જવામાં આવે છે એને માલ કહેવામાં આવે છે. બરાબર. તો આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની. બીજા નંબરની વસ્તુ માલ વાહન. જો મોસ્ટ ટાઈમ વસ્તુ, માલ વસ્તુ સમજી હોય ને તો માલ વાહન સમજાય. બરાબર. માલ વસ્તુ સમજી હોય તો માલ વાહન સમજાય. માલ વાહન એટલે શું? એક જ પોઈન્ટ યાદ રાખવાનો. ફક્ત, માત્ર, જો ફક્ત ને માત્ર કહું છું, માલ સામાન લઈ જવા માટે વપરાતું વાહન. માલ સામાનને લઈ જવા માટે વપરાતું વાહન એટલે માલ વાહન કહેવાય. બરાબર. ખાસ આ વસ્તુ યાદ રાખજો કે એને માત્ર ને માત્ર, મેં કીધું માલગાડી માત્ર ને માત્ર એના માટે જ ઉપયોગી થાય. બરાબર. હવે જો એકંદરે વાહનનું વજન, આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે સાહેબ. જોજો, જ્યારે કોઈ પણ વાહન ચાલુ કરવામાં આવે ને, કોઈ પણ વાહનનો પરવાનો લેવામાં આવે ને, ત્યારે એને એક લિમિટ આપી હોય કે ભાઈ ગાય ઓકી રહીએ એટલી બધી વસ્તુ લઈ નહીં જવાની. એ એક એક સજીવ વસ્તુ, નિર્જીવ વસ્તુ નથી. બરાબર. નિર્જીવ વસ્તુમાં ટ્રક ઓકી રહી એટલી વસ્તુ ભેગી લઈને નહીં જવાની, કારણ કે તકલીફ ટ્રકને ન પડે પણ આજુબાજુ વાળા વ્યક્તિને પડે, અકસ્માત સર્જવાની સંભાવના. તો એકંદરે વાહનનું વજન કેટલું? તો કે જે તે વાહન માટે પ્રમાણિત કરેલું વજન. બરાબર. જે તે વાહન માટે પ્રમાણિત કરેલું વજન એટલે એકંદરે વાહનનું વજન એવું કહેવામાં આવે. ક્લિયર કટ ખબર પડે? એકંદરે વાહનનું વજન એટલે શું? 15 વ્યાખ્યાઓ આપણે કમ્પ્લીટ જોઈ લીધી. 15 વ્યાખ્યાઓ. હજી આપણે 20 વ્યાખ્યાઓ જોઈ નાખીએ. બરાબર. ઈ પહેલા એક વખત રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળની વ્યાખ્યા જો ટાઈમ હશે તો જોઈશું. બરાબર. બાકી 15 આપણને તાકાત વળી આવડવી જોઈએ. ઓકે. એક ખાસ, જે લોકો આપણી સાથે યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છે એ લોકો હવે અડ્ડા 247ની એપ્લિકેશન મારફતે પણ હવે તમારા લોકોને જોડાવા.
કેવી રીતે સાહેબ? તો અહીંયા જે છે એ તમને કોઈ પણ લેક્ચર જે છે, કોઈ પણ વિષય જે છે એનો એક ઓવરવ્યૂ આપવામાં આવે છે. એવું કહીએ તો ચાલે કે સાહેબ અહીંયા તમને એક ટેલર આપવામાં આવે છે. સાચું મૂવી તો આપણે જ્યારે એપ્લિકેશનમાં કોઈ કોર્સ લોન્ચ કરીએ ને ત્યારે જોવા મળે. તો તમારે કોઈ પણ એક્ઝામની આવનારી કોઈ પણ એક્ઝામની સાહેબ બેઝિકથી તૈયારી કરવી હોય તો બેઝિકથી તૈયારી કરવા માટે અડ્ડા 247ની એપ્લિકેશનને આજે જ પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરો. પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યા બાદ એમાં યથાશક્તિ લેંગ્વેજ સિલેક્ટ કરો. લેંગ્વેજ સિલેક્ટ કરી લીધા પછી એમાં કેટેગરી સિલેક્ટ કરવામાં આવશે, જેમાં સ્ટેટ એક્ઝામમાં આપણે ગુજરાત સ્ટેટ કેટેગરીને સિલેક્ટ કરવાની છે, કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ. એ સિલેક્ટ કર્યા પછી એમાં તમને અલગ અલગ પ્રોડક્ટ, અલગ અલગ કોર્સ જોવા મળશે. એ કોર્સિસ જુઓ કે કયા તમને લગતા છે. ઘણા બધા કોર્સિસ આપણી પાસે છે. જે કોર્સ તમને લેવાની ગણતરી હોય, જે પ્રોડક્ટમાં તમારે ઇન્ટરેસ્ટેડ હોય, એના ઉપર તમારે ક્લિક કરવાનું. એ ક્લિક કરશો એટલે તમને જે છે એ પેમેન્ટના ઓપ્શન દેખાડશે, પણ ત્યાં એક નાનકડું હશે, યુઝ યોર કોડ. તો એ કોડ એટલે Y424 કોડ, જેનો ઉપયોગ કરશો તો તમને 17% ઓફ મળશે. સાહેબ તમારા ડ્રીમને અચીવ કરવા માટેનો અત્યારે જ તમારી પાસે. કોરોના આવશે તો શું થશે, ચૂંટણી આવશે તો શું થશે, તલાટી આવશે કે નહીં, પેપર ફૂટશે કે નહીં, બિન સચિવાલય આવશે કે નહીં, આવશે તો કેવી આવશે, અમારે દેવી કે ન દેવી, પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરવી કે ન કરવી, હજી તો ખાલી મેરિટ આવ્યું, કઈ ઠેકાણા નથી. આમ ને આમ કરશો ને તો જિંદગી વહી જાય. બરાબર, સીધી વાત, નો બકવાસ, સીધું ડિસિઝન લ્યો કે તૈયારી કરવી ગમે તે. તો કેવી કેવી તૈયારી જે છે એ તમે કરી શકો છો. કોડ ખાસ યાદ રાખજો, Y424. તલાટી અને જુનિયર ક્લાર્કની એક્ઝામ હમણાં જ આવી રહી છે, તો એને મે 7 થી એક કોર્સ, ક્રેશ કોર્સ શરૂ થાય છે. એમાં ખાસ કરીને એનરોલ કરો. અને ખાસ કરીને બીજા નંબરની વસ્તુ, ઓર્ડર 247 જે છે એ ઓર્ડર 247માં આપણે ગ્રામ સેવક અને મુખ્ય સેવિકાની પણ એક બેચ શરૂ થઈ ગઈ, કરી દીધી છે. સાહેબાની તારીખ આવી ગઈ છે. બરાબર, 28મી એપ્રિલથી આ બેચ શરૂ થઈ ગઈ છે. હજુ પણ તમે નથી જોડાણા તો જોડાઈ જજો, કારણ કે હજુ તો થોડુંક જ ગયું છે, હજુ આપણે ઘણું શીખવાનું. સાહેબ મને વિચાર કરો, આપણા જલપા રાજા મેડમ અને અંકિતા મેડમ, આ બંને દ્વારા તમને જે 75 માર્કનું પૂછાય છે, જે તમારી ટેકનિકલ સાઇટ હોય, એ પણ તમને શીખવાડવામાં આવે છે. તો એક માત્ર જે છે એ તમારી પાસે સોલ્યુશન છે, અંડર 247. અને ખાસ જેને ઈચ્છા હોય કે ભાઈ ગમે તે થઈ જાય, ક્લાસ 1-2 પાસ કરવી, અધિકારી બનવું છે, તો અધિકારી બનવા માટે સાહેબ બેઝિકથી તૈયારી કરવા માટે આજે જ અડ્ડા 247 સાથે જોડાવ સાહેબ. કમ્પ્લીટ કોર્સ ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ એક્ઝામ માટેનો, આવનારી તમામ એક્ઝામ માટેનો કોર્સ જે છે એ શરૂ થાય છે 27 મે થી. સાહેબ આ ફાઉન્ડેશન કોર્સ છે, લાંબી બેચ ચાલશે અને બેઝિકથી પ્રોગ્રામ ચાલશે. બરાબર, તો ખાસમ ખાસ જે છે જોડાઈ જાઓ. Y424 કોડનો ઉપયોગ કરવાનો. રાઈટ, ઓકે. તો હવે જુઓ, આપણે આગળની વ્યાખ્યાઓ જોઈએ. પહેલા જેટલી વ્યાખ્યાઓ આપણે કરી છે એનું ખાસ રિવિઝન કરી લઈએ. સાહેબ એમ ન વિચારતા કે લડી જ લેવું છે ને બધું ભેગું જ કરી લેવું છે ને ભૂકા જ કાઢી નાખવા છે. વિચારજો એમ સાહેબ કે જેટલું કરીએ ને એ આ લેક્ચરમાંથી જાય ને ત્યારે અમને પ્રોપર મગજમાં આવવું જોઈએ, વાત પૂરી. તો એના માટે આપણે રિવિઝન તો મસ્ટ કરવું જ પડશે. બરાબર, પહેલેથી આપણે રિવિઝન શરૂઆત કરીએ. ફટાફટ જોજો. મોટર વ્હીકલ એક્ટ જોઈ રહ્યા છીએ. મોટર વાહન અધિનિયમમાં કેવા પ્રશ્ન પૂછાય? તો મોટર વાહન અધિનિયમ કયા વર્ષમાં એવું સાહેબ? 1988. તમારે બોલવાનું છે, મારી સાથે કમ્પલસરી બોલવાનું છે. 5 મિનિટ રિવિઝનનો ટાઈમ છે. 1988 કયા વર્ષે સુધારો કર્યો? 2015માં અધિક્રમાંક 3 મુજબ. ઓકે, ક્યાં લાગુ પડે? સમગ્ર ભારતમાં, જમ્મુ કાશ્મીર સહિત. અમલ 14મી ઓક્ટોબર 1988 થી. પ્રકરણ કેટલા? 14. કલમ કેટલી? 217. ઓકે, પ્રકરણ નંબર 1 ઓલવેઝ શું કહેતું હોય? પ્રારંભિક. કલમ નંબર 1 ઓલવેઝ શું કહેતું હોય? ટૂંકી સંજ્ઞા, તેનું નામ અને તેનો વિસ્તાર. બરાબર, તો ટૂંકી સંજ્ઞા એમવી એક્ટ 1988. વ્યાપ્તિ તો કે સમગ્ર ભારત. આરંભ તો કે 14મી ઓક્ટોબર 1988 થી. ઓકે, નેક્સ્ટ વ્યાખ્યાઓ જોઈએ આપણે. 15 જેવી વ્યાખ્યાઓ જોઈએ. રાઈટ, આઈપીસી નું પ્રકરણ નંબર 2 વ્યાખ્યા, સીઆરપીસી ની કલમ નંબર 2 વ્યાખ્યા, એવિડન્સ ની કલમ નંબર 3 વ્યાખ્યા અને મોટર વ્હીકલ એક્ટ ની કલમ નંબર 2 વ્યાખ્યા. કલમ નંબર 2 માં અલગ અલગ વ્યાખ્યા આપેલી છે, જેમાં પહેલી વ્યાખ્યા છે વિસ્તાર. વિસ્તાર એટલે શું? તો કે રાજ્ય સરકારે ગેજેટ પ્રસિદ્ધ કરે, જાહેરનામું પ્રસિદ્ધ કરે અને નક્કી કરેલ જે વિસ્તાર હોય એમાં એ નક્કી કરેલ વિસ્તારમાં આ અધિનિયમની જોગવાઈઓ લાગુ પાડી શકે, કે નિયમો જે છે એને લાગુ પાડી શકે. ટ્રેલર વાળું વાહન એટલે શું? તો કે જેમાં આગળ આપણે સેમી ટ્રેલર જોડેલું હોય એવું વાહન. ધરીનું વજન એટલે શું? તો કે પૈડા સાથેનું જમીનની સપાટી ઉપરનું ધરીનું વજન, એને આપણે ધરીનું વજન કહીશું.
નોંધણીનું પ્રમાણપત્ર પ્રકરણ નંબર 4 મુજબ કોણ આપે? તો કે પ્રમાણિત અધિકારી, જેને કાયદા દ્વારા સત્તા આપી છે, એ આપણને પરવાનો આપે કે ભાઈ આ તમારી નોંધણી છે, આપણને સત્તા આપે. કંડક્ટર એટલે શું? તો કે 3 કામ માટે. નંબર 2 ચડવા ઉતરવા માટે ઉપયોગી થનાર વ્યક્તિ. નંબર 2 ભાડા વસૂલ કરનાર વ્યક્તિ. નંબર 3 અન્ય કોઈ કાર્ય માટે કોને કોને મદદ કરી શકે? તો કે જાહેર જનતાને કરી શકે. નંબર 2 એની અંદર બેઠેલા પેસેન્જરને કરી શકે. નંબર 3 ડ્રાઈવરને કરી શકે. ઓકે, આ કંડક્ટરનું લાયસન્સ કેવી રીતે મળે? તો કે પહેલા તો તમારે ફિઝિકલ ટેસ્ટ પાસ કરવી પડે, રિટન ટેસ્ટ પાસ કરવી પડે, પછી તમે કંડક્ટર કહેવાય શકો. પણ કંડક્ટરનું લાયસન્સ મળે પ્રકરણ નંબર 3. ત્યાર પછી કોન્ટ્રાક્ટર કેરેજ એટલે શું? તો કે ભાડું અથવા કોઈ પણ બદલો લઈને જતું વાહન, એટલે કાં તો ભાડું લઈ જાય અથવા તો કોઈ પણ કાર્ય માટે જાય તો એને કોન્ટ્રાક્ટર કેરેજ કહેવાય. વેપારી એટલે કોણ? તો કે ખરીદ વેચાણના ધંધામાં જે સંકળાયેલ વ્યક્તિ છે એને વેપારી કહેવાય. નંબર નેક્સ્ટ, ડ્રાઈવર એટલે શું? તો કે મોટર વાહન અધિનિયમ મુજબ વાહન ચલાવનાર દરેક વ્યક્તિને ડ્રાઈવર કહેવાય. પણ ડ્રાઈવર એમને ન બની શકાય, એના પર ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ. આમાં કાચું ડ્રાઇવિંગ લાયસન્સ ચાલે નહીં. શીખાવ કેટેગરીના ડ્રાઇવિંગ લાયસન્સનો સમાવેશ ન થાય. તો કેવા લાયસન્સ? તો કે આ કાયદામાં જણાવેલ જે સત્તા ધરાવનાર અધિકારી છે, વ્યક્તિ છે, એ આપણને પરવાનો આપે છે અને પરવાના સ્વરૂપે આપે છે અને લાયસન્સ કહેવાય છે કે ભાઈ તમારી પાસે આ ગાડી કે આ વાહન ચલાવવાની સત્તા છે. આપણને 4 વ્હીલરનું લાયસન્સ આપ્યું હોય તો 2 વ્હીલર 4 વ્હીલર બે ચલાવી શકીએ છીએ. પણ આપણી પાસે 2 વ્હીલરનું જ વાહન હોય તો આપણે 6 પૈડાવાળી ગાડીઓ હલાવતા હોય એવું હાલે નહીં, કારણ કે આપણને એનો પરવાનો નથી. જેટલો પરવાનો મળ્યો એટલું જ આપણે કામ કરી શકીએ. શૈક્ષણિક સંસ્થા એટલે બસ એટલે શું? તો કે કોઈ પણ શાળા છે, કોઈ કોલેજ છે, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે, એનું માલિકીનું વાહન, એને ભાડે આપેલું વાહન. કારણ કે એમાં શેના માટે ઉપયોગી કરે? તો કે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની અવર જવર માટે, લઈ મૂકવા માટે. ત્યાર પછી દળ. જો કોઈ પણ વ્યક્તિ મફતમાં પણ લઈ જતા મૂકવા આવતા નથી, તો ભાડા પટ્ટે જે રકમ નક્કી કરેલી હોય કે આટલું ભાડું અમે દેશું, એને દર કહેવામાં. માલ એટલે શું? તો કે બે વસ્તુ યાદ રાખવાની: જીવંત વ્યક્તિ સિવાયની તમામ વસ્તુ. અને નંબર 2 કોઈ પણ વાહન અને પશુનો ઉપયોગ કરીને લઈ જવાતી વસ્તુ. કારણ કે વાહનનો ઉપયોગ થાય, જો પિક્ચરમાં દેખાય રીતે પશુનો ઉપયોગ થાય. જેમ કે આપણે ઊંટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઊંટનો ઉપયોગ એટલે કરીએ છીએ કે બહુ લાંબા સમય સુધી ખાધા પીધા વગર તો ઠીક, પાણી વગર પણ રહી શકે છે, બરાબર. તો એનો ઉપયોગ જે છે એ લાંબા સફર માટે થાય છે. નેક્સ્ટ, માલવાહન એટલે શું? તો કે માલવાહન એટલે જે ફક્ત માત્ર ને માત્ર માલ સામાન લઈ જવા માટે વપરાતું વાહન હોય. એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટે ન લઈ જઈએ કે એ માલ સામાન માટેનું છે. એકંદરે વાહનનું વજન એટલે શું? તો કે તમામ વાહન માટે પ્રમાણિત કરેલું વજન છે, અને એટલા જ વજન પ્રમાણેની માલ સામાન જે છે એ લઈ જવાનો રહે છે. કારણ કે એટલા જ પ્રમાણેનો માલ સામાન લઈ જશું તો જ ઈ લોકો માટે જે છે એ હાનિકારક નહીં બને. તો આપણે 15 વ્યાખ્યા જોઈ, બેઝિક બાબતો જોઈ. હજી જો આ બધી વ્યાખ્યાઓ જે છે એ આપણે જોવાની છે, બરાબર. અને તમામ વ્યાખ્યાઓ વિશે જે છે એ આપણે માહિતી મેળવવાની છે. રોજ રાત્રે 9 વાગે મળશું સાહેબ. જો હજુ પણ તમે કોઈ પણ બેચ કોર્સમાં જોડાયેલા નથી તો આજે જ જોડાઓ. Y426 નો ઉપયોગ કરી. જો આ બધી વસ્તુઓ હજુ આપણે જોવાની બાકી છે, બરાબર. ટોટલ આપણે જે છે એ લગભગ ફરીથી એક વખત કહું છું કે બધી વ્યાખ્યાઓ આપણે જોવાની છે, બરાબર. 49 ટોટલ વ્યાખ્યાઓ છે. અને 2A એડ કરી, ઈ કોટ, ઈ રિક્ષા. કારણ કે હવે આપણે ઇલેક્ટ્રિક વાહનોને જે છે એ પ્રમોટ કરીએ છીએ. ગાડી પણ આવવાની શરૂ થઈ ગઈ છે, બરાબર. તો ઇલેક્ટ્રોનિક વાહનને પ્રમોટ કરવા માટે આપણે એક ઈ કોટ, ઈ રિક્ષા બનાવેલી છે, એની વાત છે. પછી આપણે પ્રકરણ નંબર 2 માં જઈએ કે ભાઈ મોટર વાહન ડ્રાઈવરને લાયસન્સ આપવા બાબત કઈ કઈ વસ્તુઓ જરૂરી છે. તો એની બાબત જે છે અહીંયા જોડાયેલી છે. કારણ કે આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. કારણ કે ગમે ત્યારે આપણે જે છે એ સ્કૂટર લઈને નીકળી પડતા હોઈએ, વાહન લઈને નીકળી પડતા હોઈએ છીએ, તો એના માટે આ બધી વસ્તુઓ જરૂરી, રાઈટ. તો ખાસ વહેલામાં વહેલી તકે અડ્ડા 247 ના પ્લેટફોર્મ સાથે જોડાઓ. Y426 કોડનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. ફરીથી આપણે જે છે નવી વસ્તુ સાથે, બરાબર, મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ખાસ જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું ભૂલતા નહીં, જ્યાંથી તમને બધી અપડેટો મળી રહેશે. અડ્ડા 247 જીપીએસસી કેટેગરી, બરાબર. ટેલિગ્રામ ચેનલ સર્ચ કરશો એટલે મળી જશે. અને આજે જ જોડાવું કોઈ પણ નવા કોર્સ સાથે જો તમે જોડાણા નથી તો. અને જો તમને લેક્ચર ગમ્યો હોય સાહેબ, જો તમને એવું લાગ્યું હોય કે આજનો લેક્ચર ગમ્યો છે, તો લેક્ચરની લિંક શેર કરો અને વધુ ને વધુ લોકોને આપણી સાથે આપણા લેક્ચરમાં લાવવાનું રાખો, બરાબર. કારણ કે આપણા લેક્ચરમાં આવેલો તમામ વ્યક્તિ બીજા લોકોને પણ આપણા લેક્ચરમાં લાવશે. તો ખાસ જે છે એ લેક્ચરની લિંક શેર કરો. હજુ આપણે મોટર વ્હીકલ એક્ટ કાયદા સપ્તાહ આ શુક્રવાર સુધી ઉજવવાનો છે, બરાબર. શુક્રવાર સુધી આપણે આ કાયદા સપ્તાહ ઉજવશું. એમાં આપણે બહુ મજા કરવાની છે. સરસ મજાનું આખો મોટર વ્હીકલ એક્ટ જે છે એને સમજવાનો છે, એની મહત્વની બાબતોને સમજવાની છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, આ લેક્ચરની લિંકને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજા લોકોને પણ આ ચેનલ સાથે
જોડજો, કારણ કે જેટલા વધુ લોકો હશે એટલી જ આપણને જે છે એ મજા આવશે, કારણ કે આપણને ખબર છે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ આપણા મોદી સાહેબનું સૂત્ર, રાઈટ? તો આજનો લેક્ચર કેવો લાગ્યો એ ખાસ જણાવજો, અને આવતીકાલે ફરીથી આપણે લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી તમે તમામે તમામ લોકો મને રજા આપો, વાંચતા રહો, વહેલી તકે પાસ થઈ જાઓ. ચલો, જય હિન્દ, જય ભારત, આવજો, ટેક કેર, બાય ઓલ ઓફ યુ, બાય.